સત્પારપરામાં વઢવાણમાં મહિલાઓ રણચંડી બની। સત્પારપરામાં વિસ્તારમાં રસ્તાના કામને લઈને મહિલાઓએ કોર્પોરેટરને ઘેર્યા। સારા રસ્તાના અભાવે ચોમાસામાં અહીં પાણી ભરાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। કોર્પોરેટરે લોકોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો કે મત લેવા સમયે પગે લાગતા નેતાઓ ચૂંટણી પછી પરખ્યા પણ ન હોવાનો આરોપ લગાવ્યો છે। કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ કામ ન કરતા હોવાનો દાવો કરાયો। શેરી નંબર 5 માં 17 વર્ષથી હું રહેવા આવી તેનું કોઈ દિવસ હજી રોડ થયો નથી અને આ રોડ મેન રોડ 3 વખત થયો। મેન રોડ અમે ઢીચણ અમારો ઊંચો ઉપાડ્યો હોય તો અમારું પાણી ક્યાં જાય અને આગળથી બધું ઊંચું ઉપાડી લીધું છે તો અમારું પાણીનો નિકાલ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કોઈ સભ્ય આવતું નથી। સભ્ય બધું ના પાડે છે। મત લેવો તો ત્યારે દર રોજ આવતા હતા, પગે લાગતા હતા બધા, તોય અમીને મત શીખે આપ્યો, આઈને આગળ લાવી દીધા તો એ અત્યારે એમ કહે છે કે મત અમે મજૂરી નહીં લઈ, અમને કઈ કહેવા આવવાનું નહીં તો અમે કોને કહેવા જઈએ? હવે પાણીનો નિકાલ કરવા માટે જ્યાં પાણી ભરાતું હતું ત્યાં ટેકરો કરી નાખ્યું છે અને 6 શેરીમાં ખાડા કરી મૂકી દીધા છે। પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા નથી કરી આપતા અમને। એટલે અમારી એક જ વિનંતી છે કે 6 શેરીઓની રોડ કરે પછી આ રોડ કરે।